જય માતાજી બધાને। અત્યારે ઉનાળો આવી ગયો છે અને એટલી ગરમી પડી રહી છે કે આપણે એસી કરવું જ પડે છે। તો એસી આપણે કેટલું ટેમ્પરેચર રાખવું અને એનાથી કેટલું ઓછું બિલ આવી શકે છે એ આજે વિડીયોમાં આપણે જોઈશું। એસી ટેમ્પરેચર, એસીને આ ટેમ્પરેચર પર તમે સેટ કરી દેશો ને તો આખો દિવસ તમે વાપરો તો પણ લાઇટ બિલ આવશે સાવ ઓછું। રૂમ રહેશે એકદમ ઠંડો। અત્યારે જે રીતે ગરમી પડી રહી છે એ જોતા દિવસમાં પણ એસી ચલાવવું જ પડે છે, જેને કારણે લાઇટ બિલ વધવાની પણ ચિંતા રહે છે। શું તમને પણ ચિંતા રહે છે? આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી રહેશે અને જો તમને મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડશો। આ વિડીયોમાં તમે આગળ જાણશો કે એસીને કયા ટેમ્પરેચર ઉપર રાખવાથી તમારું લાઇટ બિલ ઓછું આવે। આ માટે જાણો કે કયા ટેમ્પરેચર પર એસી વાપરવાથી વધુ લાઇટ બિલ નહીં આવે। આ સાથે જ રૂમ પણ ખૂબ જ ઝડપથી ઠંડુ થઈ જશે અને તેનો ઉપયોગ પણ ઓછો થશે। એસી ટિપ્સ જોઈ લઈએ। આજકાલ જે રીતે ગરમી પડી રહી છે ને તે જોતાં જ રાત્રે તો ઠીક દિવસમાં પણ લોકોને એસી વગર ચાલતું નથી। બપોરે તો ખૂબ જ ગરમી પડતી હોય છે અને એસી વગર આપણને બિલકુલ ચાલતું નથી। રાત્રે તો ઠંડક થઈ ગયા પછી આપણે ઉપર અગાસી ઉપર જઈ શકીએ છીએ, ધાબે જઈ શકીએ છીએ, જેથી આપણે ઠંડક અનુભવીએ છીએ। પણ બપોરે શું કરવું? બપોરે તો એસી કરવું જ પડે છે। બહાર ખાલી 10-15 માટે નીકળ્યા હોય તો પણ એવું થાય કે બને એટલું જલ્દી ઘરમાં જતા રહીએ। એટલે કે બહાર સવારે 10 વાગ્યે પણ નીકળ્યા હોય ને તો પણ ખૂબ જ ગરમી લાગતી હોય છે, ખૂબ જ પરસેવો થતો હોય છે। આ માટે જ ગરમીમાં આપણને એસીમાં ઘણો આરામ આપે છે, ઠંડકની સાથે આ માનસિક શાંતિ પણ આપે છે। જો કે આ બધાની વચ્ચે એક મોટી ચિંતા એ પણ રહે છે કે જેમ એસીનો ઉપયોગ વધારે એટલું જ લાઇટ બિલ પણ વધારે આવે છે। જો કે બીજી વસ્તુ એ જુદી છે કે ઘણા લોકો અત્યારે સોલાર પણ નખાવી દેતા હોય છે, એટલે એમને લાઇટ બિલની ચિંતા ઓછી રહે છે। પણ જેના ઘરે સોલાર નથી નાખ્યું એ લોકોને તો ખરેખર એસીનું બિલ આપવું જ પડે છે અને એમને ઘણી ચિંતા થતી હોય છે। જો કે તો તમે અમુક સેટિંગ અને ટેમ્પરેચર પર જો તમે સેટ કરી દો, એસી ચલાવશો તો તમારું બિલ ઓછું આવી શકે છે। આજે એના ઉપર જ અમે વિડીયો બનાવ્યો છે, તમે છેક સુધી ચોક્કસ જોજો અને તમારો રૂમ પણ ઠંડો રહેશે અને લાઇટ બિલ પણ ઓછું આવે છે। આ માટે તમારે જાણવું જરૂરી છે કે કયા તાપમાને એસી ચલાવવાથી બિલ વધારે નહીં આવે। એસી તમે કયા ટેમ્પરેચર પર ચલાવો છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો અને તમે કયા ટેમ્પરેચર પર રાખો છો એ પણ ખૂબ જ મહત્ત્વનું છે અને જરૂરી છે। આ માટે જ જ્યારે પણ તમે એસી ઇન્સ્ટોલ કરો છો કે પછી તમારા ઘરમાં પહેલેથી જ એસી હોય અને તેને તમે યુઝ કરતા હોય તો તમારે આ બાબત જાણી લેવાની છે। તમને ઝડપથી રૂમ ઠંડો થવામાં અને વીજળીનું બિલ ઓછું થવામાં ઘણો ફાયદો કરી શકે છે। મિત્રો, તમે કયા શહેરમાંથી, કયા દેશમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી મને ખબર પડે કે મારો વિડીયો ક્યાંથી જોવાઈ રહ્યો છે અને હું તમને થેન્ક યુ કહી શકું। તમે તમારા ઘરે એસી છે કે નહીં પણ મને કમેન્ટમાં જણાવશો અને એસી છે તો કયા ટેમ્પરેચર પર તમે એસી રાખીને સૂઈ જાઓ છો એ પણ મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો। આ આદત તમે બિલકુલ છોડી દો કે ઘણા લોકો વારંવાર એસીનો ટેમ્પરેચર વધઘટ કરે છે, જેનાથી મશીન પર લોડ પડે છે અને વીજળીનું બિલ પણ વધારે આવે છે। એસીનું તાપમાન વારંવાર વધઘટ કરવાની આદત એસીને આયુષ્યને પણ ઓછું કરી શકે છે અને એસીનું જે કોમ્પ્રેસર છે એના ઉપર પણ દબાણ આવે છે। વારંવાર ટેમ્પરેચર બદલવાથી એસીના કોમ્પ્રેસર પર લોડ પડે છે અને જે આપણા એસીનું આયુષ્ય પણ ઘટાડી શકે છે। આથી મશીન ચાલતા ચાલતા બંધ થઈ શકે છે। આથી એસીની સર્વિસનો ફાલતુ ખર્ચો પણ થઈ શકે છે। આટલા બધા ઘણા બધા કારણો છે એની પાછળ કે જ્યારે તમે એસીનું ટેમ્પરેચર વધઘટ કરો છો તો તમે કોઈ પણ એક જ એસીનું જે ટેમ્પરેચર છે એ સેટ કરી દો અને એનાથી જ તમે એસી ચલાવી શકો છો। વીજળીની ખપત વધે છે જ્યારે તમે ટેમ્પરેચર વારંવાર વધઘટ કરો છો, ત્યારે એસીને વારંવાર એડજસ્ટ કરવા વધુ એનર્જી લાગે છે, જેનાથી વીજળીનું બિલ પણ વધી શકે છે। જોયું ને મિત્રો, તમે કારણ જાણ્યું ને? તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ તમે એસી વાપરો ને ત્યારે તમે ટેમ્પરેચર વધઘટ બિલકુલ ન કરતા। રૂમને વધુ અને ઝડપથી ઠંડુ કેવી રીતે કરવું હવે એ ટિપ્સ પણ જોઈ લઈએ। એસી સાથે સીલિંગ ફેન ચલાવો જેથી ઠંડી હવા આખા રૂમમાં ફેલાય। ઘણા લોકો એસીની સાથે પંખો પણ ચાલુ કરતા હોઈએ છે, તો એ કેટલું સારું છે કેટલું નહીં એ પણ આજે વિડીયોમાં આપણે જોઈશું।
તો જ્યારે પણ તમે એસી ચાલુ કરો ને ત્યારે પંખો ચોક્કસ કરજો, તો તમને ઘણો ફાયદો કરશે. ઝડપથી ઠંડી હવા તમારા આખા રૂમમાં ફેલાઈ જાય છે અને તમારે ટેમ્પરેચર ઘટાડવાની પણ જરૂર નહીં પડે. આથી આખો રૂમ ઝડપથી ઠંડો પણ થઈ શકશે અને ટેમ્પરેચર પણ તમારું એકદમ સ્થિર રહેશે. આખા રૂમમાં ટેમ્પરેચર જળવાઈ રહેશે અને મશીન પર લોડ પણ ઓછો પડે છે. કયા ટેમ્પરેચર પર એસી ચલાવવું જોઈએ? એસીનું ટેમ્પરેચર 24થી 26 ડિગ્રી પર સેટ કરીને રાખવું જોઈએ. જો તમારા ઘરે નાનું બાળક છે તો તમે 26થી લઈને 28 સુધી રાખી શકો છો. આથી મશીન પર દબાણ ઓછું પડશે અને વીજળીનું બિલ પણ ઓછું આવશે. મિત્રો, આ ટિપ્સ ખૂબ જ ઉપયોગી નીવડશે. અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને એસી બધા જ વાપરતા હોય છે, તો આ ટિપ્સ તમે ધ્યાન રાખશો અને આ જ ટિપ્સથી તમારું બિલ પણ ઓછું આવશે, કોમ્પ્રેસર પર પણ દબાણ ઓછું રહેશે, તમારું એસીનું આયુષ્ય પણ વધી જશે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારા મિત્રો સુધી પણ આ વિડીયો ચોક્કસ પહોંચાડશો, જેથી એમને પણ ઘણી બધી માહિતી મળી રહે. આવજો મિત્રો. જય માતાજી.